સુરતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે કતારગામ અમરોલીને જોડતા તાપી બ્રિજ નજીક વાહન ચાલકોને અજીબ દ્રશ્યો જોવા મળ્યા હતા। સુરતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે। જોકે કતારગામ અમરોલીને જોડતા તાપી બ્રિજ નજીક વાહન ચાલકોને અજીબ દ્રશ્યો જોવા મળ્યા હતા। રસ્તા પરથી પસાર થતો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો ટેમ્પો રોડ ઉપર જ જાણે પ્લેનની જેમ ટેક ઓફ થવા પ્રયત્ન કરતો હોય તેમ આગળના વ્હીલથી ઊંચો થયેલો જોવા મળ્યો હતો। જોકે પ્લેનની જેમ ટેમ્પો તો ઉડી ન શક્યો, પરંતુ ડ્રાઈવર ટેમ્પાને આ રીતે મૂકીને નાસી ગયો હતો। ટેમ્પાની પાછળના ભાગે કચરો ઓવરલોડિંગ ભરાઈ જતા આગળના ભાગેથી ઊંચો થઈ ગયો હતો। ટેમ્પા ડ્રાઈવર આ ટેમ્પોને રસ્તા વચ્ચે જ મૂકીને ચાલ્યો ગયો હતો। ટેમ્પો આ પ્રકારે આગળથી ઊંચો થતાં કુતૂહલ સર્જાયું હતું। તો રસ્તા વચ્ચે જ આ ટેમ્પો પડ્યો હોવાના કારણે અન્ય વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી હતી। સ્થાનિકોએ કહ્યું કે કચરો એક તો વધારે હોવાથી સાથે વરસાદી પાણી ટેમ્પોમાં ભરાતા આ પ્રકારે અકસ્માતની ઘટના સર્જાઈ શકે છે।